નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે જે ગઈકાલથી જે ગુજરાતની અંદર માવઠાની અસર આપણને દેખાઈ રહી છે, હજુ પણ એ જ માવઠાની અસર આપણને 2 તારીખ સુધી દેખાવાની છે. લગભગ 31 ઓક્ટોબર સુધી એકદમ અતિ ભારે વરસાદ એટલે કે માવઠું આપણને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળવાનું છે અને એ પછી 1 કે 2 દિવસ દરમિયાન આપણને હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતમાં માવઠા સ્વરૂપે દેખાશે, કારણ કે અરબ સાગરની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ હતી, જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું, તેમના કારણે આપણને લગભગ આજના દિવસ દરમિયાન પણ જે સૌરાષ્ટ્રનો ભાગ છે, દક્ષિણ ગુજરાતનો ભાગ છે, ત્યાં આપણને ભારે વરસાદની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ જે સૌરાષ્ટ્રનું જે આખો પંથક છે એમાં સૌથી વધારે સવારનો આ સમય થયો છે, સૌથી વધારે ભારે વરસાદની શક્યતા ક્યાં છે તો આપણે જોઈએ તો ભાવનગર, મહુવા છે, અમરેલી છે, સૌથી વધારે જ્યાં ઉનાનો વિસ્તાર છે ત્યાં આપણને ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. વેરાવળ પંથક છે, જુનાગઢમાં હળવોથી મધ્યમ વરસાદ છે. એ જ વરસાદ બોટાદ, જસદણ, ચોટીલા, રાજકોટ, ગોંડલ ત્યાં એકદમ હળવોથી મધ્યમ વરસાદ છે. અહીંયા અતિ ભારે વરસાદનું કારણ એટલા માટે કારણ કે અરબ સાગરમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે તેમના કારણે જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં આપણને એકદમ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. માવઠા સ્વરૂપનો વરસાદ છે. સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર, ત્યાં દ્વારકા પંથકમાં કોઈ જેટલો બધો અતિ ભારે વરસાદ નથી દેખાતો. આ માવઠાની અસર કચ્છ વિસ્તારમાં પણ આપણને નથી જોવા મળતી. ફક્ત સૌરાષ્ટ્રનો પંથક એવો છે. ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મહેસાણા, રાધનપુર, પાટણ, થરાદ આ વિસ્તારમાં પણ આ માવઠાની અસર ક્યાંય જ વર્તાવાની નથી. પરંતુ મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય ત્યાં આપણને એકદમ જે આ માવઠું છે તેમની અસર દેખાવાની છે. વડોદરા હોય, આમોદ, ભરૂચ, રાજપીપળા આ વિસ્તારોમાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે. પણ જે અરબ સાગરની જે સિસ્ટમ બની છે એમની અસર સુરતના વિસ્તારોમાં થાય છે, વલસાડના વિસ્તારોમાં થાય છે, ત્યાં આપણને એકદમ આ ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને જે આખા દિવસ દરમિયાનની જો પરિસ્થિતિ જોઈએ તો આપણને ખાસ કરીને લગભગ જોવા જઈએ તો 11-12 કે વધીને આગળ આવીએ 5-6 વાગ્યા દરમિયાન એટલે જે આ વરસાદ છે તે એકદમ વધારે તીવ્ર બને છે. પોરબંદરનો જે આ વિસ્તાર છે ત્યાં આપણને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં અતિ ભારે વરસાદની સંભાવના છે. જુનાગઢ પંથકમાં વરસાદ છે, ભારે વરસાદની સંભાવના છે. મહુવાનો જે વિસ્તાર છે, અલંગ છે, ભાવનગર છે, ત્યાં ભારે માવઠાની સંભાવના આપણને દેખાઈ રહી છે, એટલે કે ત્યાં વરસાદ એકદમ ભારે પડી રહ્યો છે. આ શક્યતા છે 5 કે 6 વાગ્યાની આજના દિવસની છે. ઉના પંથક છે, વેરાવળ છે, આપણને જોવા જઈએ તો મોરબી, ચોટીલા, રાજકોટ, ગોંડલ આ પંથકમાં વરસાદ છે પણ ભારે વરસાદ નથી. પણ એ જ વરસાદ આપણને ખંભાત, અમોદ અને ભરૂચ, સુરતના વિસ્તારોમાં દેખાય છે, કારણ કે આ સિસ્ટમના કારણે જે અલગ અલગ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આપણને એમની તીવ્રતા વધારે દેખાય છે. વ્યારા છે, આહવા છે, આ બધા જ વિસ્તારો. એટલે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર જે આપણને અલગ અલગ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અલગ અલગ જગ્યા ઉપર 3 નંબરનું જે સિગ્નલ છે તે પણ લગાવવામાં આવ્યું છે. માછીમારોને પણ કહેવામાં આવ્યું છે કે દરિયો ખેડવામાં ન આવે, તે લોકો દરિયામાં ન જાય, દરિયો ખેડવા માટે ન જાય, કારણ કે જે રીતે વરસાદની તીવ્રતા વધી રહી છે એ જ રીતે પવનની તીવ્રતા પણ વધી રહી છે. વિસ્તારો એવા છે કે જ્યાં એકદમ ભારે વરસાદ પડી રહ્યો છે, એટલે જ્યારે વરસાદનું જે આખું આપણે ચક્ર જોયું હતું, એટલે કે વરસાદી સિસ્ટમ જે પૂરી થઈ અને એ પછી ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું હતું કે માવઠાની સંભાવના છે અને એ પ્રમાણે માવઠું પણ પડી રહ્યું છે. એટલે હજુ પણ સૌરાષ્ટ્રવાસી હોય કે પછી દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો હોય એમણે હજુ પણ 31 ઓક્ટોબર સુધી સાચવવાનું છે, કારણ કે 2 દિવસ એટલે કે જે 1 નવેમ્બર કે 2 નવેમ્બર આ 2 દિવસ દરમિયાન જ વરસાદની જે માવઠાની તીવ્રતા છે તે ઓછી થવાની છે. બાકી ભારે વરસાદની શક્યતા છે. પણ આ બધી જ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ. જો કે આજે 25 તારીખ થઈ ગઈ છે અને આ જે માવઠાની શક્યતાઓ છે એમાં આજે 25 થી લઈને 30 સુધી તીવ્રતા થોડીક વધારે હશે. પછી 31 ઓક્ટોબર, 1 અને 2 નવેમ્બર આમાં પછી આપણે એકદમ શક્યતા ઘટી જશે, પણ 2 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે, જેમાં સૌથી વધારે અસર છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે. હવે સૌ પ્રથમ વિસ્તાર વાઇઝ વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતના લગભગ તમામ સેન્ટરની અંદર શક્યતાઓ છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ તમામ જે વિસ્તારો છે, વાપી, નવસારી સહિતના તમામ વિસ્તારોની અંદર અડધાથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ અને 1-2 સેન્ટરમાં 1.5 ઇંચ કરતા વધારે વરસાદ પડે તેવું અનુમાન છે. ત્યાં ઘણા બધા વિસ્તારને આવરી લેશે, પણ એવું પણ બને કે દક્ષિણ ગુજરાતના મેં જેટલા જિલ્લા જણાવ્યા એમાં સાર્વત્રિક ન હોય પણ 50-60% વિસ્તારમાં હોય, બીજા વિસ્તારમાં ન હોય એવું પણ બનશે. સૌરાષ્ટ્રની અંદર પણ આમ તો સૌરાષ્ટ્રના તમામ સેન્ટરની અંદર શક્યતાઓ છે, પણ સૌથી વધારે તીવ્રતા છે 4 જિલ્લામાં જોવા મળશે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ આ 4 જિલ્લા એવા હશે કે ત્યાં વરસાદની તીવ્રતા
થોડીક વધારે હશે અને આ વિસ્તારોની અંદર 1 થી લઈને 1.5-2 ઇંચ સુધી અને 1-2 સેન્ટરમાં 2 ઇંચ કરતા વરસાદ વધારે પડી શકે અને આ 4 જિલ્લાની અંદર પણ એવું બનશે કે કદાચ 50-60% વિસ્તારમાં હોય અને બીજા વિસ્તારમાં ન હોય. એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર એમાં વધારે પડતા ઘાટા વાદળ અને છૂટાછવાયા કોઈ જગ્યાએ હળવાથી સામાન્ય 1-2 સેન્ટરની અંદર મધ્યમ ઝાપટા પડે તેવું અનુમાન છે. એટલે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં જે વરસાદ પડશે એના કરતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તીવ્રતા ઓછી હશે, છતાં પણ ત્યાં છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે. બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટું વાદળછાયું વાતાવરણ જોવા મળે અને છૂટા છવાયા વિસ્તારમાં ત્યાં પણ ઝાપટા પડી શકે. ત્યાં પણ વરસાદની તીવ્રતા ઓછી રહેશે અને સૌથી ઓછી તીવ્રતા વરસાદની જોવા મળે એ હશે કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લાની અંદર ઘાટા વાદળ જોવા ચોક્કસથી મળશે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર છૂટા છવાયા ઝાપટા જોવા મળે. અંદરના વિસ્તારની અંદર છૂટા છવાયા કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા નોંધાય એવી શક્યતાઓ છે. બાકી કચ્છ જિલ્લામાં તીવ્રતા ખૂબ ઓછી રહેશે, ત્યાં બહુ મોટો કોઈ ખતરો નથી. પછી ઉત્તર ગુજરાતના વિસ્તારની વાત કરવા જઈએ તો વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ તમામ જિલ્લા છે એમાં પણ મોટા ભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કોઈ જગ્યાએ છૂટાછવાયા વિસ્તારમાં સામાન્યથી મધ્યમ ને 1-2 સેન્ટરમાં મધ્યમથી થોડુંક વધારે ઝાપટું ભારે પડે તેવી શક્યતાઓ છે. એટલે ત્યાં પણ કચ્છ જિલ્લાની જેમ ઉત્તર ગુજરાતમાં થોડીક તીવ્રતા ઓછી રહેશે, પણ ત્યાં પણ થોડીક સાવચેતી રાખવાની ચોક્કસથી જરૂર છે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, કપરવંત, વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા આ તમામ વિસ્તાર છે એમાં પણ છૂટા છવાયા ઝાપટાઓ પડી શકે છે. એટલે કે 50%માં હશે, 50%માં નહીં હોય. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા, મહીસાગર જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર પણ લગભગ અડધાથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ 50% વિસ્તારમાં પડી શકે છે. એટલે આમ તો આ માવઠું છે એ ઘણા વિસ્તારને આવરી લેશે, કેમ કે અરબ સાગરની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આવનારા દિવસમાં એ મજબૂત થઈને ડિપ્રેશન પણ બનવાનું છે અને એ ડિપ્રેશન છે ગુજરાતની બાજુમાંથી પસાર થશે. એટલે એનો સિયર ઝોન અને આઉટર ક્લાઉડ છે ગુજરાત ઉપરથી પસાર થશે, જેને કારણે આપણે આ જે મેં આપને વિસ્તારો જણાવ્યા એ તમામ વિસ્તારમાં માવઠાની શક્યતાઓ રહેલી છે. એટલે આજે 25 તારીખ છે, આજથી જ રાજ્યના ઘણા બધા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને 30 તારીખ સુધી તીવ્રતા વધારે રહેશે. પછી 31, 1લી અને 2જી તારીખ આમાં થોડીક તીવ્રતા ઓછી હશે, પણ આ સાર્વત્રિક કહી શકાય, કેમ કે 50% વિસ્તારમાં વરસાદ હશે, 50% વિસ્તારમાં નહીં હોય. એ પ્રકારનો વરસાદ પડવાનો છે. એટલે દરેક ખેડૂત ભાઈઓએ સાવચેતી રાખવી, પોતાનો જે ખરીફ પાક હોય એને સાચવીને રાખજો. આમ તો ઘણા સમયથી છેલ્લા થોડાક દિવસથી હું અલગ અલગ ટીવી ચેનલોના માધ્યમથી આપણે યુટ્યુબના માધ્યમથી દરેક ભાઈઓને આ માવઠાની આગાહી વિશે સાવચેતી આપતો આવ્યો છે. હજુ પણ આજે આગાહીનો પ્રથમ દિવસ છે. આજે પણ દરેક ખેડૂત ભાઈઓને સાવધાન કરું છું કે સાવધાન રહેજો, સાવચેત રહેજો. આપણું ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે થઈને આપણો પાક છે એને સાચવી લેવો, તાડપત્રીથી ઢાંકી દેવો વગેરે જે કાળજી લેવાની હોય એ કાળજી દરેક મિત્રોએ રાખવી, જેથી કરીને આપણું ઓછામાં ઓછું નુકસાન થઈ શકે છે. એટલે ખાસ માવઠાના વરસાદની જે શક્યતાઓ હતી, આપણે ઘણા સમયથી આગાહી આપતા હતા, એ માવઠાના વરસાદની આજથી ઘણા વિસ્તારમાં શરૂઆત થઈ ગઈ છે અને હજુ આવનારા દિવસમાં ઘણી જગ્યાએ માવઠાના વરસાદ પડશે. પણ હા, ગુજરાતની અંદર જે રીતે અત્યારે વરસાદ પડી રહ્યો છે, માવઠું અત્યારે સક્રિય થયું છે, તેમને લઈ આપ શું માનો છો? તમારા વિસ્તારમાં માવઠાની કેવી અસર છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.